वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતાનો શાંકર ભાષ્યના માધ્યમથી વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં જ્ઞાન કર્મ સમુચ્ચય ના ખંડનનો પ્રસંગ ચાલી રહ્યો છે। વૃત્તિકાર અભિમત જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ એ ગીતાનું તાત્પર્ય નથી। જ્ઞાન કર્મ સમુચ્ચયમાં ત્રણ પ્રશ્ન ઉભા થાય છે। એક તો વિભાગ વચનની અનુપપત્તિ, જ્ઞાન નિષ્ઠા કર્મ નિષ્ઠાના જે વિભાગ છે એ વિભાગ વચનની અનુપપત્તિ રૂપ દોષ આવે છે। બીજો દોષાંતર છે અર્જુન દ્વારા તૃતીય અધ્યાય અને પંચમ અધ્યાયમાં કરેલા પ્રશ્નની અનુપપત્તિ રૂપ દોષ આવે છે। એટલે ગીતાનું તાત્પર્ય જ્ઞાન કર્મ સમુચ્ચય નથી। તો પછી વૃત્તિકાર એક તૃતીય પ્રશ્ન ઉઠાવી શકે, જેની વાત ચાલી જ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું, કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ
ચિકીર્ષુર્લોક સંગ્રહમ. વૃત્તિકાર તરફથી એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે કે જ્ઞાન થયા પછી કર્મનું અનુષ્ઠાન અસંભવ હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે વિદ્વાનને જ્ઞાનોત્તર દશામાં જે લોક સંગ્રહ માટે જે કર્માનુષ્ઠાનની આજ્ઞા આપે છે તો એ આપે ન આપવી જોઈએ ને. જ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન સંભવ જ ન હોય તો ભગવાન આવી આજ્ઞા આપે નહીં. જ્યારે ભગવાને શું કર્યું છે? વિદ્વાન લોક સંગ્રહમ ચિકીર્ષુઃ અસક્તઃ કર્મ કુર્યાત. ભગવાન કહે છે કે વિદ્વાને તો લોક સંગ્રહની દ્રષ્ટિથી અસક્ત થઈને કર્મ કુર્યાત, કર્માનુષ્ઠાન કરવું જોઈએ. એનો મતલબ છે કે જ્ઞાન થયા પછી પણ કર્માનુષ્ઠાન સંભવ છે, થઈ શકે છે, તો પછી સમુચ્ચય કેમ ન થઈ શકે? એ પ્રશ્ન છે. એટલે ગીતા શાસ્ત્રે કથમ સમુચ્ચય ન દર્શિતુમ શક્ય. કારણ કે ભગવાન ભાષ્યકાર અંતમાં શું કહ્યું હતું? ઈશન માત્રેણ અપી શ્રૌતેન સ્માર્તેન વા કર્મણા આત્મજ્ઞાનસ્ય સમુચ્ચય ન કેનચિત દર્શયિતુમ શક્ય. આવું ભાષ્યકાર કહ્યું. ગીતા શાસ્ત્રમાં શ્રોત કર્મની સાથે યા સ્માર્ત કર્મની સાથે થોડોક પણ આત્મજ્ઞાનની સાથે સમુચ્ચય કોઈ પણ દર્શાવી શકે નહીં. આવું ભાષ્યકારે સ્પષ્ટ કર્યું. એટલે વૃત્તિકાર એમ કે જ્યારે ભગવાને જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીને લોક સંગ્રહ માટે થઈને અસક્ત થઈને કર્માનુષ્ઠાન કરવાની આજ્ઞા આપી છે, તો પછી ગીતા શાસ્ત્રની અંદર સમુચ્ચય ન દર્શિતુમ શક્ય. એ કથમ, કેવી રીતે? અર્થાત સમુચ્ચય શક્ય છે, આ પ્રશ્ન છે. એનો ઉત્તર આપણે જાણી ચૂક્યા કે કર્મ એને જ કહેવામાં આવે છે જે વિધિથી અનુષ્ઠિત હોય. કર્મને એને જ કર્મ કહેવામાં આવે છે જે વિધિથી અનુષ્ઠિત હોય. કારણ કે ધર્મજ્ઞ એવા મહર્ષિ જૈમિનીજી ધર્મસૂત્રમાં 14 લક્ષણોર્થો ધર્મ એવું કહે છે. એવું કહેલું છે એટલે વિધિથી અનુષ્ઠેય હોય એ જ કર્મને ધર્મ કહેવામાં આવે છે. ન વ્યાપાર માત્ર. કેવલ વ્યાપાર માત્રથી એ કર્મને ધર્મની સંજ્ઞા દેવામાં આવતી નથી. અને જ્ઞાનીનું જે જ્ઞાન થયા પછીનું લોક સંગ્રહની દ્રષ્ટિથી કરેલું જે કર્મ છે એ વ્યાપાર માત્ર છે. શું છે? વ્યાપાર માત્ર છે. કારણ કે તત્વદર્શી જે છે એ જ્ઞાનોત્તર દશામાં જે કર્મ કરે છે એ વ્યાપાર માત્ર છે, વિધિથી અનુષ્ઠિત નથી.
કારણ કે વિધિથી અનુષ્ઠિત કરવા માટે વર્ણ અને આશ્રમનું અભિમાન જોઈએ. શું જોઈએ? જ્યારે તત્વદર્શી વર્ણ અને આશ્રમના અભિમાનથી રહિત છે. અધિકાર પ્રતિપત્તિ વર્ણ અને આશ્રમના આધારે હોય છે. એટલે અધિકાર પ્રતિપત્તિનો અભાવ હોવાથી વાણી, મન અને કાયાથી જે જ્ઞાનીની પ્રવૃત્તિ જે દેખાય છે એ પૂર્વ પ્રકૃત કર્મ સંસ્કારને કારણે છે. જ્ઞાન થયા પહેલા જે કર્મના સંસ્કાર હતા એ સંસ્કાર અનુસાર જ્ઞાનીની જ્ઞાનોત્તર દશામાં જે થતી પ્રવૃત્તિ છે એ કર્માભાસ છે, કિંતુ કર્મ નથી. આપાતતઃ કર્માભાસ છે એટલે ન તદ્દર્શનમ સમુચ્ચય પ્રાપકમ, એટલે જ્ઞાનીનું જે એ કર્મ છે એ કર્માભાસ છે એટલે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી. બીજું, જ્ઞાનીની જે વાંગમય અને કાય પૂર્વકની જે પ્રવૃત્તિ છે ને એ ન ફલાય, ફલ માટે છે જ નહીં કે જેથી કરીને તમે જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકો. કિંતુ એ તો ફલાભિસંધિથી રહિત પ્રવૃત્તિ છે જ્ઞાનીની, અહંકારથી વિદૂર પ્રવૃત્તિ છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રવૃત્તિ, ભગવાન શ્રી કૃષ્ણની પ્રવૃત્તિ કેવી છે? ફલાભિસંધિથી રહિત, અહંકારથી વિદૂર છે. એ દ્રષ્ટાંત બતાવ્યું ભગવાન યથા ભગવતો વાસુદેવસ્ય ઇત્યાદિથી. જેવી રીતે ભગવાન વાસુદેવ છે એને ક્ષત્ર ધર્મની ચેષ્ટા કરી હતી કે નહીં? તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અનુષ્ઠિત જે ક્ષત્ર ધર્મનું જે અનુષ્ઠાન ન જ્ઞાની ન સમુચ્ચયતે, એનો જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકાય નહીં. પુરુષાર્થ સિદ્ધિ માટે ભગવાને ક્ષાત્ર ધર્મનું અનુષ્ઠાન નહોતું કર્યું, ધર્મની રક્ષા માટે કર્યું. શા માટે? ધર્મ સંસ્થાપના માટે. એનું પોતાને કોઈ પ્રયોજન નહોતું. એટલે પુરુષાર્થ સિદ્ધિ માટે કરેલો જે ધર્મનું અનુષ્ઠાન છે ને હોત તો જ્ઞાનની સાથે સમુચ્ચય થાત, પણ એવું તો નથી. બસ એવી રીતે જેમ સમજો ભગવાન શ્રી કૃષ્ણનું જે ક્ષાત્ર ધર્મનું જે અનુષ્ઠાન ચેષ્ટા છે એ જેમ પુરુષાર્થ સિદ્ધિ માટે નહોતું, એને કઈ અજ્ઞાન નિવૃત્ત કરવા માટે તો નહોતું ને. એટલે જેમ એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી, તદ્વત બસ એવી જ રીતે તત્ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય, જ્ઞાની જે છે એનું પણ જ્ઞાનોત્તર દશામાં જે લોક સંગ્રહ માટે કરેલું જે કર્મનું અનુષ્ઠાન છે એમાં જ્ઞાનીની પણ ફલ અભિસંધિ નથી. એ કર્મમાં જ્ઞાનીને ફલાભિસંધિથી રહિત એનું કર્મ છે. અને એટલો જ રહી, અહંકારનો પણ અભાવ છે. એટલે વિદુષઃ તુલ્યત્વાદ, એટલે જેમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવતું કર્મ જે છે એ પુરુષાર્થ સિદ્ધિ માટે નથી, એટલે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય પણ સંભવ નથી. એમ વિદ્વાન જે છે એ વિદ્વાન દ્વારા પણ જ્ઞાનોત્તર દશામાં કરવામાં આવતું જે પૂર્વના સંસ્કારથી અભિભૂત થઈને જે કરવામાં આવતું જે કર્મ છે એમાં જ્ઞાનીને પણ ફલની અભિસંધિથી રહિત એ કર્મ છે અને અહંકારનો અભાવ છે. એટલે ભગવાનનું
અને વિદ્વાનની સ્થિતિ તુલ્ય થઈ કહેવાય. કેવી થઈ? તુલ્ય એટલે બરાબર, બરાબર સમાન થઈ કહેવાય. ફલાભિસંધિ અને અહંકારનો ભાવ હોય ને તો જ એ કર્મ કર્મ કહેવાય છે ફલ સિદ્ધિ માટે. કેવલ વ્યાપાર માત્રથી કર્મ કર્મ યા બંધનનું કારણ બનતું નથી. એટલે તત્વવિદ જે છે એનું વ્યાખ્યાન છે ભિક્ષાટનાદિ જે છે એ કેવલ શું છે? વ્યાપાર માત્ર છે. હવે જેને અવિક્રિય બ્રહ્માત્મ તત્વનું જ્ઞાન છે એવો વિદ્વાન ન કિંચિદપી પ્રવૃત્તિ, કોઈ પણ એની પ્રવૃત્તિ જે છે ફલ માટે અને પોતાની અંદર એ જ્ઞાની જોતો નથી. જેવી રીતે રૂપ આદિ છે એ દૃશ્ય છે. શું છે? તો એ દ્રષ્ટાનો ધર્મ હોઈ શકે? ન હોઈ શકે. એમ કોઈ પણ પ્રકારની જ્ઞાની પણ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે છે યા ફલ છે એ સ્વગત જોતો, મારી અંદર છે એવું જોતો નથી. એના માટે એ દૃશ્ય કોટી છે. અને દૃશ્ય જે છે એ દૃશ્યનો ધર્મ છે, દ્રષ્ટાનો નથી. જ્ઞાની જોવે છે એ તો કાર્યકરણ સંઘાતગત એ કાર્ય થઈ રહ્યું છે. જે પ્રવૃત્તિ થઈ રહી છે એ કાર્યકરણ સંઘાતની અંદર પ્રવૃત્તિ છે. અને જ્ઞાનીનું કાર્યકરણ સંઘાતની અંદર અહંકાર નથી. બરાબર? એટલે જ્ઞાનીના જ્ઞાન થયા પછીનો જે કર્માનુષ્ઠાન એ પણ જ્ઞાન કર્મનો સમુચ્ચયનું કારણ બનતું નથી. એટલે કહ્યું તત્વવિત્તુ નાહમ કરોમિ ઇતિ મન્યતે ન ચ તત્ફલમ અભિસંધત્તે. તત્વવિદ છે, તત્વવિદ એ તો જ્ઞાનોત્તર દશામાં જે એ કર્મ કરે છે એમાં અહમ કરોમી ઇતિ ન મન્યતે, હું કરું છું એવો એનો ભાવ છે જ નહીં. એ પોતે શું માને છે? કૂટસ્થ બ્રહ્મ એવ અહમ, હું તો કૂટસ્થ બ્રહ્મ જ છું એવું જ્ઞાનીનું માનવું છે. એટલે વિદ્વાનની પ્રવૃત્તિ અને એનું જે ફલ નૈવ સ્વગતત્વેન પશ્યતિ, પોતાની અંદર એને એ જોતો જ નથી. જ્ઞાની કાર્યકરણ સંઘાતગત પ્રવૃત્તિ માને છે. મારી પ્રવૃત્તિ એ આત્મતત્વની અંદર કોઈ પ્રવૃત્તિ નથી. એટલે તત્વવિદનું જે વ્યાખ્યાન છે, લોકોને જે બ્રહ્મતત્વનો ઉપદેશ જે આપે છે, પછી ભિક્ષાટનાદિ જે કરે છે, જે પ્રવૃત્તિ કરે છે એની અંદર જ્ઞાનીનો અહંકાર નથી. એટલે અહંકાર જે છે એ આભાસ છે. શું છે? આભાસ. અને ભિક્ષાટનાદિથી જે તૃપ્ત્યાદિ જે છે એ પણ ફલ અભિસંધિથી રહિત છે, આભાસ માત્ર છે. એટલે એ કર્મ જે છે એ સમુચ્ચયમાં હેતુ બનતું નથી. તો અહીંયા એક પ્રશ્ન ઉભો થઈ શકે કે જ્ઞાનોદય થયો હતો, જ્ઞાનના ઉદય પહેલા
જેવી રીતે જ્ઞાનીની પ્રવૃત્તિ હતી, જ્ઞાનનો ઉદય થયા પહેલા જ્ઞાની જે સાધકની જે પ્રવૃત્તિ હતી, એવી જ પ્રવૃત્તિ જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીમાં જે જોવા મળે છે. એટલે પ્રવૃત્તિ તો પ્રતિનિયત જ છે. જેવી જ્ઞાન થયા પહેલા પ્રવૃત્તિ હતી, એવી જ જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીની પ્રવૃત્તિ જોવા મળે છે. લોક સંગ્રહ માટે જેમ કહ્યું એમ તો એ તો જોવા મળે છે. એટલે તત્વદર્શી નિષ્ઠ જે પ્રવૃત્તિ જે છે એ આભાસ છે એવું કહી શકાય નહીં. સમજાણું? જ્ઞાન થયા પહેલા જે પ્રવૃત્તિ હતી એમાં ધર્મ એ ધર્મ હતો, અને જ્ઞાન થયા પછીની પ્રવૃત્તિ જે છે એ ધર્માભાસ છે. એવું શેના આધારે તમે કહી શકો? પ્રવૃત્તિ તો બરાબર જ છે. જેવી જ્ઞાન થયા પહેલા જ્ઞાનીની જે પ્રવૃત્તિ હતી સાધક દશામાં, એવી જ પ્રવૃત્તિ જ્ઞાન થયા પછી પણ છે. તો પછી એને આભાસ કેવી રીતે કહી શકાય? એ પ્રશ્ન ઉભો થઈ શકે. એટલે તત્વદર્શી નિષ્ઠ જે પ્રવૃત્તિ આદિની અંદર એ આભાસ છે એવું તમે કઈ રીતે કહી શકો? તો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર આગળ લખે છે, જો ભાષ્યમાં, યથા ચ સ્વર્ગાદિ કામાર્થિનઃ અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાય આહિતાગ્નેઃ કામ્ય એવ અગ્નિહોત્રાદૌ પ્રવૃત્તસ્ય સામીકૃતે વિનષ્ટેપી કામે તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠતો અપી ન તત્કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતી. આ છે એ દ્રષ્ટાંત છે. આ વાત જે છે એ વૃત્તિકાર પણ માને છે અને પૂર્વ મીમાંસક પણ માને છે. આ વાતને વૃત્તિકાર પણ સ્વીકાર કરે છે અને પૂર્વ મીમાંસક પણ સ્વીકાર કરે છે. કેવી પ્રવૃત્તિ? જો ધ્યાન આપો. જેવી રીતે સમજો કે સ્વર્ગાદિ કામાર્થી છે. સ્વર્ગાદિ કામાર્થી એટલે જેને સ્વર્ગની ઈચ્છા છે, સ્વર્ગની કામના છે. તો સ્વર્ગની કામના વાળાને માટે પૂર્વ મીમાંસક શું સાધન બતાવે છે? અગ્નિહોત્રાદિ યાગાદિ. તો સ્વર્ગાદિ કામાર્થી જે છે એ અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાય. અગ્નિહોત્રાદિ એ સ્વર્ગાદિ કામનું સાધન છે. અગ્નિહોત્રાદિ એ સ્વર્ગાદિ કામનું સાધન છે. એ અનુષ્ઠાન માટે થઈ અને એણે અગ્નિનું આધાન કર્યું. આહિતાગ્નિ એટલે અગ્નિનું આધાન એણે કર્યું, અને કામ્ય એવ અગ્નિહોત્રાદિની અંદર પ્રવૃત્ત થયો. અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરવા માટે પ્રવૃત્ત થયો. પ્રવૃત્ત થયો ત્યારે અગ્નિહોત્રાદિ સાધન એનું કેવું છે? કામ્ય છે. કેવો છે? કામ્ય એવ અગ્નિહોત્રાદિની અંદર પ્રવૃત્ત થયો. ધ્યાન આપજો. સામીકૃતે. સામીકૃતે એટલે અડધું થયું. અગ્નિહોત્રાદિ યાગનું અનુષ્ઠાન હજી અડધું થયું. તો વિનષ્ટેપી કામે, તો અડધું થતા એના યજમાનના મનમાં એમ થયું કે મારે આ જે અગ્નિહોત્રાદિ યાગનું અનુષ્ઠાન સ્વર્ગની ઈચ્છાથી કરવું નથી. આવો એને ભાવ આવી ગયો. પ્રારંભ ક્યારે શેના માટે કર્યો હતો? કામ્ય. પણ હજી અગ્નિહોત્રાદિ પ્રવૃત્તિ સંપન્ન થઈ નથી. અને સામિક રીતે એટલે વચ્ચે જ કામ વિનષ્ટ થઈ ગયો. એને વાત સમજાય કે સ્વર્ગાદિ જે છે એ નાશવંત છે.
સ્વર્ગાદી છે એ નાશવંત છે, એટલે કામ વિનષ્ટ થઈ ગયું. તો તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠત અપી, પછી આગળ એ જે અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન એ પૂરું કરે છે. તદેવ, તદેવ એટલે એ જ. તો એ અનુષ્ઠાન ચાલુ રાખે છે. તો ન તત્ કામ્ય અગ્નિહોત્રાદિ ભવતી, તો પછી એ જે અગ્નિહોત્રાદિ એ કામ્ય કહેવાય નહીં. સમજાણું? તો એક જ અનુષ્ઠાનમાં પ્રારંભ કર્યો તો ત્યારે એ કામ્ય કહેવાનો, અને કામના સમાપ્ત થઈ ગઈ પછીનું જે અનુષ્ઠાન છે એ કામ્ય ન રહ્યું. આ વાત પૂર્વ મીમાંસક માને છે, આ વાત વૃત્તિકાર પણ માને છે. પ્રવૃત્તિ પહેલાની અને પછીની બેઉ નહીં. વ્યાપાર તો વ્યાપાર બરાબર કર્યો કે નહીં? કામ્ય અગ્નિહોત્રાદિ નો વિભાગ જે છે એ વખતે પણ વ્યાપાર, અને કામના સમાપ્ત થયા પછીનું જે અગ્નિહોત્રનું જે પૂર્ણ કર્યું એ પણ વ્યાપાર તો બહારથી બરાબર જ છે. વ્યાપાર પ્રારંભથી અંત સુધી અગ્નિહોત્રાદિ યાગનો વ્યાપાર બરાબર છે. પણ યજમાનના મનમાં પ્રારંભ કર્યો ત્યારે કામના હતી, અડધું થયું પછી સ્વર્ગાદિની કામના સમાપ્ત થઈ ગઈ. એનું મન ભરી ગયું કે મારે આ જે યાગ છે એ સ્વર્ગાદી ફળ માટે કરવો નથી, પણ જ્ઞાન માટે કરવો છે. તો નિષ્કામ ભાવ આવી ગયો. તો નિષ્કામ ભાવ આવ્યા પછીનું જે કાર્ય છે એને કામ્ય કહી શકાય નહીં. તો મીમાંસક છે ને એ પણ આ વાત માને છે કે નહીં, અડધું થયા પછીનું જે છે એ કામ્ય કહી શકાતું નથી. આ વાત જે માને છે ને એ જ રીતે જ્ઞાની છે. જ્ઞાનીનું પણ જ્ઞાન થયા પહેલા જે કર્માનુષ્ઠાન હતું એ જ કર્માનુષ્ઠાન ઉત્તર કાળમાં પણ વ્યાપાર માત્રથી બરાબર જ રહ્યું, પ્રતિનિયત પ્રવૃત્તિ રહી. પણ જ્ઞાન થયા પહેલા જે જ્ઞાનીનું કર્મ જે છે એ સાધન હતું, નિષ્કામ કર્મ એ સાધન હતું. પછી જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીના જીવનની અંદર જે કર્મ જોવા મળે છે, ભિક્ષાટનાદિ, વ્યાખ્યાનાદિ, તો એ કર્મ કર્મ ન રહ્યું, કર્મભાસ થઈ ગયું. સમજાણું? પહેલા તો સાધન રૂપથી કર્મ કર્યું તો જ્ઞાન થયા પહેલા નિષ્કામ ભાવથી કર્મ કરવાની એની જરૂર હતી, એટલે નિષ્કામ ભાવથી કર્મ કર્યું, ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, જ્ઞાન થયું. જ્ઞાન થયા પછી પણ જે એને કર્મ ચાલુ રહ્યું એ કર્મભાસ કહેવાય, એ કર્મ કર્મ કહેવાય નહીં. જેમ પહેલું દ્રષ્ટાંત બતાવ્યું કે અજ્ઞાની વ્યક્તિ જે છે એને પહેલા અગ્નિહોત્રાદિ યાગનું અનુષ્ઠાન કર્યું તો એ કામ્ય કહેવાનું, પછી કામના સમાપ્ત થઈ ગઈ અડધું થતા તો એ કામ્ય રહ્યું, અગ્નિહોત્રાદિ એ કામ્ય ન રહ્યું ને. એમ અહીંયા પણ કે જ્ઞાનીએ જે જ્ઞાનોદય પહેલા જે કર્મ કર્યું તો એ જ પ્રવૃત્તિ બરાબર જ્ઞાનોત્તર દશામાં પણ ચાલુ રહી. તો જેમ પેલો અડધું થયા પછી કામ્ય ન રહ્યું, એમ અહીંયા જ્ઞાન થયા પછીની પ્રવૃત્તિ જે છે એ પણ કામ્યની શબ્દનો પ્રયોગ નથી કરવાનો, એ કર્મ કર્મ ન રહ્યું પણ કર્મભાસ થઈ ગયું. બરાબર? એ સાધન માટે ન રહ્યું, સાધનના ઉદ્દેશથી એને કર્મ થયું કહેવાય નહીં, એ કર્મભાસ કહેવાય. લોક સંગ્રહ માટે જે કર્મ કરી રહ્યો છે કર્મ કર્મ નથી પણ કર્મભાસ છે, વ્યાપાર માત્ર છે, ધર્મથી અનુપ્રેરિત નથી.
એટલે એ બે વસ્તુ સમાન થઈ ગઈ. પેલા કામ્ય અગ્નિહોત્ર આદિ અને કામના રહિત અગ્નિહોત્ર આદિ. અડધો અગ્નિહોત્ર યાગ કામ્ય થયો, પછીનો કામ્ય રહિત થયો, કામના રહિત થયો. એમ જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વમાં અને ઉત્તરમાં બેઉમાં એક સરખી વ્યાપાર તો એક સરખો છે, પણ જ્ઞાનોદય પહેલા એ સાધન હતું જ્ઞાન માટેનું. પછી જ્ઞાન થયા પછી જે પ્રવૃત્તિ જોવા મળે છે એ ધર્મ નથી પણ ધર્માભાસ છે, કર્મ નથી પણ કર્માભાસ છે. એનું જ દ્રષ્ટાંત ઊભું કરીને જવાબ આપ્યો. કારણ કે એનો પ્રશ્ન શું હતો કે જ્ઞાનોદય પહેલા જે રીતે પ્રવૃત્તિ તે જ પ્રતિનિયત પ્રવૃત્તિ જોવા મળે છે તત્વદર્શીની, તો એ આભાસ કેવી રીતે, એમ એનો પ્રશ્ન હતો. તો એના જ પક્ષમાં દ્રષ્ટાંત બતાવ્યું કે ભાઈ તમારે ત્યાં અગ્નિહોત્ર પ્રારંભ કરતી વખતે કામ્ય હતું, અડધું થતા કામના વિનષ્ટ થઈ ગઈ, તો પછી એ કામ્ય જેમ રહ્યું નહીં એમ અહીંયા અમારે ત્યાં પણ એ જ વસ્તુ છે. જ્ઞાન થયા પહેલા જે જ્ઞાનીનું કર્માનુષ્ઠાન છે એ સાધન હતું, અને જ્ઞાન થયા પછી જે પ્રવૃત્તિ પૂર્વની જેમ જ જોવા મળે છે એ સાધનના રૂપમાંની પણ ધર્માભાસ છે. એટલે એ ધર્માભાસ છે, એટલે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી. એ કહેવું છે. એટલે ભાષ્યમાં જો તથા ચ દર્શયતી ભગવાન, અને ભગવાન શ્રી કૃષ્ણ પણ આ વાત માને છે. તથા ચ દર્શયતી ભગવાન, શું ભગવાન દેખાડે છે? કુર્વન અપી ન લિપ્યતે. કુર્વન અપી, કરવા છતાં પણ ન લિપ્યતે, કર્મના ફળની અંદર જ્ઞાની લેપાયમાન થતો નથી. કારણ કે જ્ઞાન થયા પછીનું કર્મ છે એ ફલાભિસંધિ અને અહંકારથી રહિત છે. એટલે એનો કરવા છતાં પણ એ કર્મનો લેપ થતો નથી. એટલે લેપ ક્યારે થાય છે? કર્મ જ્યારે તમારા માટે લેપનું કારણ ક્યારે બને? ફલાભિસંધિ અને સાહંકાર હોય તો જ. કેવલ વ્યાપાર માત્ર કર્મ બંધનનું કારણ નથી. નહીં તો પછી જ્ઞાન થયા પછી જ્ઞાની જડ થઈ જવો જોઈએ, એનું શરીરનું હલનચલન પણ જે છે ન રહેવું જોઈએ, એવું નથી. પછી બીજું પણ ન કરોતી ન લિપ્યતે, એ બીજું વાક્ય. જ્ઞાની છે એ ન કરોતી ન લિપ્યતે, એ કરતોય નથી અને એ કર્મના ફળમાં લેપાયમાન થતો નથી. કારણ કે ફલાભિસંધિ અને અહંકારથી રહિત એનું કર્મ છે. એટલે જ્ઞાનોદય થયા પછી જ્ઞાની દ્વારા થતું કર્મ છે એ સમુચ્ચયવાદી એમ કે એ કર્મ તો કરે જ છે, તો એનો જ્ઞાનની સાથે સમુચ્ચય માનો? તો કહ્યું કે ના, એની સાથે સમુચ્ચય સંભવ નથી. એ સ્પષ્ટ કરતું હતું તત્ર તત્ર. હવે એક બીજો નવો પ્રશ્ન ઉભો કરે છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી. અહીં સુધી સમાધાન થઈ ગયું. હવે આગળ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એક નવો પ્રશ્ન ઉભો કરે છે કે સારું ચાલો, જ્ઞાન થયા પછી વિદ્વાન દ્વારા કરવામાં આવતા જે ભિક્ષાટન આદિ વ્યાખ્યાન આદિ એ કર્મ નથી પણ કર્માભાસ છે. એટલે કર્માભાસ હોવાથી એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવે નહીં. આવું સિદ્ધાંતિએ પોતાનો પક્ષ સ્થાપિત કરી દીધો. તો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી શું હવે કહે છે? નવો પ્રશ્ન. હવે એ કહે છે વિદ્વત સંબંધી જે વ્યાપાર છે, એટલે જ્ઞાન થયા પછી જ્ઞાનીનો જે વ્યાપાર છે એ વ્યાપારની અંદર કર્મ શબ્દનો પ્રયોગ થાય છે કે નહીં? સમુચ્ચયવાદી કહે છે કે
જ્ઞાન થયા પછી જ્ઞાની દ્વારા કરવામાં આવતા જે કર્મો છે, કયા કર્મો? ભિક્ષાટનાદિ, વ્યાખ્યાનાદિ. એની અંદર કર્મ શબ્દનો પ્રયોગ થાય છે કે નહીં? કે ભાઈ એ કામ આવું કાર્ય કરી રહ્યા છે, ભિક્ષાટન કરી રહ્યા છે, વ્યાખ્યાન રૂપી કર્મ કરી રહ્યા છે. તો કર્મ શબ્દનો પ્રયોગ જોવા મળે છે કે નથી જોવા મળતો? તો કર્મ શબ્દનો પ્રયોગ જ્યારે જોવા મળે છે તો એને કર્મભાસ કેવી રીતે કહી શકાય? કથમ કર્મભાસત્વમ? એને કર્મભાસ કહી શકાય નહીં, એવો પ્રશ્ન ઉભો કર્યો સામો. એવી આશંકા કરી અને એનો અભિપ્રાય બતાવે છે. જો આગળ, યચ્ચ પૂર્વહે પૂર્વતરમ કૃતમ કર્મણેવ હિ સંસિદ્ધિ માસ્થિતા જનકાદયઃ ઇતિ તત્તુ પ્રવિભજ્ય વિજ્ઞેયમ. સમુચ્ચયવાદી એવું કહે છે કે વિદ્વત સંબંધી વ્યાપાર જે છે એની અંદર કર્મ શબ્દનો પ્રયોગ તો જોવા મળે છે. જેમ કે જનક છે, જનક, રાજા જનક એ જ્ઞાની હતા કે નહીં? રાજા જનક જે છે એ તત્વજ્ઞાની હતા. તો રાજા જનકે પછી પણ રાજ્ય શાસન કર્યું કે નહીં? રાજ્ય શાસન કર્યું કે નહીં ગુરુની આજ્ઞાથી? તો પછી એ રાજ્ય શાસન છે એ કર્મભાસ કહેવાય કે કર્મ કહેવાય? પૂર્વ પક્ષ એવું કહે છે એને કર્મભાસ ન કહી શકે. વ્યાપાર તો વિદ્વત સંબંધી વ્યાપારની અંદર કર્મ શબ્દનો પ્રયોગ જોવા મળે છે એટલે એને કર્મભાસ ન કહી શકાય. તો રાજા જનકની જે પ્રવૃત્તિ છે, રાજ્ય શાસન જે જ્ઞાનોદય થયા પછી પણ એને કર્યું, તો એને કર્મભાસ કેવી રીતે કહી શકાય? એવો પૂર્વ પક્ષીના જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો, સમુચ્ચયના આગ્રહીનો પ્રશ્ન છે. સમુચ્ચયનો જે આગ્રહ રાખે છે એનો આ પ્રશ્ન છે. તો ભગવાન ભાષ્યકાર જે છે એ બેવને ઉઠાવે છે. યચ્ચ પૂર્વે પૂર્વતરમ કૃતમ, એ જે ગીતાનું વચન છે. પૂર્વે, પૂર્વે એટલે જનકાદી, પૂર્વતરમ કૃતમ, પૂર્વની જેમ જ કર્મો કર્યા હતા. જ્ઞાન થયા પહેલા જેવા કર્મો કર્યા એવી જ રીતે પછી પણ એને કર્મ કર્યું હતું, જેવી રીતે જનકાદી વગેરે. કર્મણા એવ હિ સંસિદ્ધિ માસ્થિતા જનકાદય, એ ગીતા વચન જ છે કે જનકાદય સંસિદ્ધિ માસ્થિતા, જનકાદી વગેરે જે છે એને સંસિદ્ધિને પ્રાપ્ત કરી, પણ કર્મણા એવ કે છે, કર્મ દ્વારા જ કરી. સંસિદ્ધિનું કારણ આ પંક્તિમાં શું જોવા મળે છે? કર્મણા. તૃતીય શેમાં છે? કર્મ શબ્દની સાથે તૃતીય વિભક્તિ જોડાયેલી છે. કર્મણા એવ એટલે કર્મ દ્વારા જ જનકાદીએ સંસિદ્ધિને પ્રાપ્ત કરી હતી. તો આ વચનમાં સંસિદ્ધિ એટલે મોક્ષ, જનકાદીએ સંસિદ્ધિ એટલે મોક્ષ કર્મ દ્વારા પ્રાપ્ત કર્યો હતો, એવું આ વચનથી, આ વચનમાં એવું સાબિત થાય છે કે જનકાદીએ સંસિદ્ધિ એટલે મોક્ષ કર્મ દ્વારા પ્રાપ્ત કર્યો હતો. અને યચ્ચ પૂર્વે પૂર્વતરમ કૃતમ, આ બે વચન પૂર્વ પક્ષી લાવી અને ઉપસ્થિત કરે છે કે જો આમાં જનકાદીએ સંસિદ્ધિ મોક્ષ શેના દ્વારા પ્રાપ્ત કર્યો હતો? કર્મ દ્વારા. અને જેવું જ્ઞાન પહેલા કર્મ કર્યું હતું એવું જ કર્મ ઉત્તર દિશામાં પણ કર્યું હતું. તો પછી આ જે ભગવદ્ ગીતા વચન છે એનું તમે શું કરશો? એ તો તમારા પક્ષથી વિરુદ્ધ પડે છે. કોણ કહે છે? સમુચ્ચયવાદી. સમુચ્ચયવાદી અહીંયા પેચ ફસાયો કે આ વચન જે છે તમારા સિદ્ધાંતથી વિરુદ્ધ થશે. તમે કહો છો જ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન સંભવ નથી, કર્મ એ કર્મભાસ છે. તો આ જનકાદીને માટે તો જનકાદી ભગવાન શ્રી કૃષ્ણ જ ખુદ ગીતામાં કહ્યું કે જનકાદી સંસિદ્ધિમાં સ્થિતા,
કર્મણા એવ સંસિદ્ધિમાં સ્થિત, કર્મ દ્વારા જ એને સંસિદ્ધિ પ્રાપ્ત કરી. તો તમે પછી કર્મ થયા પછી એટલે જ્ઞાન થયા પછી પણ કર્માનુષ્ઠાન સંભવે છે, તો સમુચ્ચય તો માનવો જ પડશે તમારે. તો ભાષ્યકાર કહે છે કે નહીં, એ જે જ્ઞાની જનકાદિનું જે છે એ તત્વ પ્રવિભજ્ય વિજ્ઞેયમ, તત્વ આ જે છે એ પ્રવિભજ્ય વિજ્ઞેયમ, પ્રવિભજ્ય એટલે એના વિભાગ કરીને એનો અર્થ સમજવો જોઈએ. કર્મણા એ હોય સંસિદ્ધિમાં સ્થિત જનકાદય, એ વાત જે છે એનો વિભાગ કરીને સમજવું જોઈએ. કેવલ વાક્ય જોઈને નિર્ણય કરી લેવો જોઈએ નહીં, જેમ અહીંયા તૃતીય વિભક્તિ કર્મણા એમાં જોવા મળે છે, એટલે કર્મ દ્વારા સંસિદ્ધિ પ્રાપ્ત કરી એવો અર્થ થયો ને. કર્મણા એ હોય સંસિદ્ધિમાં સ્થિત જનકાદય, એ પંક્તિનો અર્થ શું થયો? જનકાદય એટલે જનક વગેરે રાજાઓએ કર્મ દ્વારા સંસિદ્ધિને પ્રાપ્ત કરી હતી, એવો અહીં અર્થ થાય છે ને. તો ખાલી આ વાક્ય જોઈને એવું ન માની શકાય કે સંસિદ્ધિનું સાક્ષાત કારણ કર્મ છે, એવું માની શકાય નહીં. એનો પ્રવિભજ્ય વિજ્ઞેયમ, કેવી રીતે પ્રવિભાગ કરવાનો? તત્કથમ એવું પૂછે છે પૂર્વ પક્ષી. જો પ્રવિભજ્ય વિજ્ઞેયમ એટલે એને વિભાગ કરીને સમજવો જોઈએ. જેવી રીતે યદિ તાવત પૂર્વે જનકાદય તત્વવિદોપે પ્રવૃત્ત કર્માણઃ સ્યુઃ તે લોક સંગ્રહાર્થમ ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ જ્ઞાનેનૈવ સંસિદ્ધિમ આસ્થિતાઃ કર્મ સંન્યાસે પ્રાપ્તે અપि કર્મણા સહ એવ સંસિદ્ધિમ આસ્થિતાઃ ન કર્મ સંન્યાસમ કૃતવંત ઇતિ એષો અર્થઃ. આ એક વિભાગ. એનો અર્થ એવો છે કે યદિ જો પૂર્વે એટલે પૂર્વમાં જનકાદી જે છે એ તત્વવિદ હતા, માનો જનકાદી પહેલા તત્વવિદ હતા, અને તત્વવિદ હોવા છતાં પણ એ પ્રવૃત્ત કર્માણ હસ્યું, કર્મની અંદર એ પ્રવૃત્ત રહ્યા, તો એ તત્વવિદ થયા પછીનું જે કર્મ છે એ શું છે? તે લોક સંગ્રહાર્થમ. ભાષામાં જો એ કર્મ કેવું કહેવાય? લોક સંગ્રહાર્થમ કર્મ કહેવાય. અને લોક સંગ્રહાર્થ કર્મનું સ્વરૂપ શું છે? ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણા જે છે એ ગુણની અંદર વર્તન કરે છે, મને એમાં કાંઈ નથી એવો ભાવ છે. તત્વદર્શન થયા પછી જનકાદિની અંદર જે રાજ્ય શાસનાદિ જે કર્મ જોવા મળે છે એ કેવું છે? લોક સંગ્રહ માટે છે. અને એ વખતે જનકાદિનો નિશ્ચય કેવો છે? ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ. એટલે જ્ઞાનેન એવ સંસિદ્ધિમાં સ્થિત, જ્ઞાનથી જ એને સંસિદ્ધિ પ્રાપ્ત કરી છે, કર્મથી નહીં. કર્મ જે છે એ તો એને પહેલા ચિત્ત શુદ્ધિ માટે કર્મ અને પછી લોક સંગ્રહ માટે. એટલે કર્મ છે એ જ્ઞાનનું સાક્ષાત કારણ નથી, જ્ઞાનનું સાક્ષાત કારણ તો જ્ઞાન જ છે. એટલે જો ભાષામાં જો જ્ઞાનેન એવ સંસિદ્ધિમાં સ્થિતા, એટલે ત્યાં એવું સમજવાનું કે જનકાદી જ્ઞાનથી સંસિદ્ધિ પ્રાપ્ત કરી હતી, કર્મથી નહીં. કર્મ દૂરનું કારણ છે, જ્ઞાન સાક્ષાત કારણ છે. હવે જો કર્મ સંન્યાસે પ્રાપ્તે પી, યદ્યપી એને કર્મનો સંન્યાસ પ્રાપ્ત થઈ ગયો, કર્માનુષ્ઠાન કર્યું, ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, પછી કર્મનો સંન્યાસ પ્રાપ્ત થાય છે, પણ જનકાદીએ કર્યો નહીં. તો કર્મ સંન્યાસે પ્રાપ્તે પી, એને કર્મ સંન્યાસ પ્રાપ્ત થઈ ગયો તો પણ એને કર્મનો ત્યાગ કર્યો, સંન્યાસ ન લીધો. કર્મણા સહૈવ સંસિદ્ધિમાં સ્થિતા, એટલે કર્મ ચાલુ રાખ્યું અને જ્ઞાનથી એને સંસિદ્ધિ પ્રાપ્ત કરી. એટલે એ વખતે એમ પણ કહી શકાય કર્મણા સહૈવ, કર્મની સાથે સાથે કર્મનું અનુષ્ઠાન કરતા કરતા એને જ્ઞાનથી સંસિદ્ધિ પ્રાપ્ત કરી. એટલે પેલું કર્મનું છે, કર્મ છે એ સાધન નથી પણ કર્મભાસ છે. ન કર્મ સંન્યાસમ કૃતવંત, એને કર્મનો સંન્યાસ ન કર્યો, સંન્યાસ ગ્રહણ ન કર્યો. ઇતિ એષ અર્થ, એવો અર્થ છે. બરાબર? એટલે અર્થ બેસી ગયો. હવે ઉત્તરાર્ધ છે એ આપણે પછી કરીશું.
ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव।